નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મેઘ તાંડવની। તો ભિલોડાથી શામળાજી હાઈવે ફરી એકવાર બંધ થયું છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ડાયવર્ઝન ધોવાયો છે। ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાયા છે। તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। તમામ વાહનો છે તે ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ભિલોડાથી શામળાજી હાઈવે એકવાર ફરી બંધ કરવાની નોબત આવી છે। સાથે જ રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનો ડાયવર્ઝન પણ ધોવાયો છે। ગઢિયા રાયપુર ડાયવર્ઝન ફરી ધોવાયા, જેના કારણે આ વિસ્તારમાં આવતા જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ભિલોડાથી શામળાજી હાઈવે છે તે બંધ કરવામાં આવ્યો છે। જો આપ પણ આ માર્ગથી પસાર થઈ રહ્યા હો તો આપના માટે આ સમાચાર મહત્વના। આ જે સમગ્ર માર્ગ છે તેના ડાયવર્ઝન પણ ધોવાયા છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ભિલોડા મોડાસા સહિત પંથકમાં ભારે વરસાદના કારણે ભિલોડાથી શામળાજીનો જે હાઈવે છે તે બંધ થઈ જવા પામ્યો છે। ખાસ કરીને રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે જે ગઢિયા ગામ આવેલું છે ત્યાંથી લઈ અને છેક ભિલોડા સુધીનો જે રસ્તો છે ત્યાં ડાયવર્ઝન જે ધોવાઈ ચૂક્યા છે, પાણી જઈ રહ્યા છે પૂરજોશમાં। તેના કારણે લગભગ 20થી વધુ ગામોને જોડતો જે હાઈવે છે સ્ટેટ હાઈવે તે બંધ થઈ જવા પામ્યો છે। આ સિવાય પણ જે રાયપુર પાસે જે ડાયવર્ઝન આવેલું છે ત્યાં પણ બંધ થઈ જવા પામ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદનો જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, વાઘા કરતો કોતરો ઉઘરાઈ રહ્યા છે, તેના કારણે ક્યાંક પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે। તે જ પાણીના પ્રવાહ વચ્ચે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। તકેદારીના સંપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે। બીજી તરફ મેશ્વો નદીમાં પણ પાણી ખૂબ જોવા મળી રહ્યા છે। આ સંજોગોમાં લોકો આ પ્રકારનું જે પાણી છે તેમાં ન ઘૂસે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ। કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 17 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તો ગુજરાતવાસીઓ સાવધાન, ખાસ કરીને 4 વાગ્યા સુધી માટે જે પ્રકારથી આગાહી છે, બપોરે 4 વાગ્યા સુધી 6 જિલ્લા માટે રેડ એલર્ટ રહેશે। કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદ વરસી શકે છે। સાથે સાબરકાંઠા અને અરવલ્લી માટે પણ રેડ એલર્ટની આગાહી। તો બીજી તરફ 17 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો આજે બપોરે ભારે વરસાદની શક્યતા। અન્ય સમાચારની વાત કરીએ તો ડભોઈ શહેરમાં વરસાદે વિરામ લીધાના 24 કલાક થવા છતાં પણ લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ। આ વિસ્તારમાં વરસાદી પાણી ઉતર્યા નથી। ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ભાથુજી નગર, રાણાવાસ, કેખાડા અને પશુ દવાખાના જેવા વિસ્તારમાં હજુ પણ પાણી ગોઠણસમા છે। વહેલી સવારે ઉઠીને બાળકોને સ્કૂલ જવું હોય, દૂધ લાવવા, જરૂરી ચીજ વસ્તુ લેવા જવું હોય તો જઈ શકાતું નથી। ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ન હોવાથી આ વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। તો ડભોઈ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી। દર ચોમાસે આ જ પરિસ્થિતિ જોવા મળે છે। 24 કલાક થયા છે, પાણી ઓસર્યા નથી। આ માર્ગથી કઈ રીતે પસાર થવું તે લોકો માટે મોટો સવાલ। બીજી તરફ બાળકો શાળાએ નથી જઈ શકતા, જેના કારણે તેમના અભ્યાસને પણ અસર। લોકો ઘરમાં પુરાવા મજબૂર થઈ ગયા છે। તો ભારે વરસાદ બાદ વધતી હાલાકી આ વિસ્તારમાં જોવા મળી રહી છે। વડોદરા તેમજ ઉપરવાસમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે। તાલુકાના 7 ગામોને હાઈ એલર્ટ કરાયા છે। અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, બનૈયા, નવાપુરા, ભીલાપુરા, પૂડા વસાહત ગામોના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે અવરજવર બંધ છે। ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ। સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો પ્રાંતિજના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। તો ખેડૂતોમાં ચિંતા વધી છે।
ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે, સાથે ખેડૂતો પણ ચિંતાતુર છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલાકીનો સામનો પણ। બીજી તરફ સાબરકાંઠા જિલ્લા માટે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો પ્રાંતિજના રસ્તાઓમાં વરસાદી પાણી। બીજી તરફ ભરૂચ આમોદ વાગરા રોડ પર પાણી ફરી વળ્યા છે। બુવા ગામ પાસે પાણીમાં ટેન્કર ફસાયું। બુવા ગામે ભૂખી ખાડીના પાણી ભરાયા છે, તો વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટ્યો છે। રાજકોટમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, તો પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું। રાજકોટ શહેરમાં રાત્રિના 3 વાગ્યાથી સતત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ને ત્યારે આપને હું દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાળાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે કઈ રીતે રિક્ષા ચાલકે પોતાનું વાહન છે તે પોપટપરાના નાળાની અંદર નાખ્યું હતું અને પાણીમાં ગરકાવ થઈ જતા રિક્ષા છે તે બંધ થઈ ચૂક્યું છે। ખુદ મુસાફરોને છે તે ધક્કા મારવા પડી રહ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને ધક્કા મારીને આ રિક્ષા છે તે બહાર કાઢવી પડી રહી છે। પોપટપરાના નાળાની જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા બંને તરફ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે કે લોકો પોપટપરાના નાલાની અંદરથી પસાર ન થાય તેવો વૈકલ્પિક રસ્તો છે તે શોધે, પરંતુ લોકો છે તે માનતા નથી અને તેના જ કારણે લોકો છે તે પાણીના ધસમસતા પ્રવાહની અંદર પોતાના વાહનો છે તે નાખે છે ને ત્યારબાદ વાહનો છે તે બંધ થઈ જતા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના રાજકોટ મોરબી હાઈવે ઉપર હાલ અત્યારે પાણી ભરાયા હોવાની સમસ્યા છે તે સામે આવી છે। સાથોસાથ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં અયોધ્યા ચોક હોય, શીતલ પાર્ક હોય, રામાપીર ચોકડી હોય કે પછી રૈયા ચોકડી કે પછી માધાપર ચોકડી, તમામ જગ્યાએ હાલ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે કે હાલ અત્યારે સામે આવી રહી છે। નજીવા વરસાદે રાજકોટ શહેરના હાલ છે તે બેહાલ કરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજકોટમાં નજીવા વરસાદમાં ભરાયા છે ઠેર ઠેર પાણી। રાજકોટ શહેરના માધાપર ચોકડી, રૈયા ચોકડી, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાજકોટ શહેરના માધાપર ચોકડીના દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ છે પાણી। નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જે બાદ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાતા લોકોને ખાસી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ પાણી। બીજી તરફ અનેક રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાયા છે। કેટલીક જગ્યાએ નજીવા વરસાદમાં ઠેર ઠેર પાણી। બીજી તરફ બોટાદની વાત કરીએ તો બોટાદ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પડી રહ્યો છે વરસાદ। શહેરના પાડિયાદ રોડ, ભાવનગર રોડ, હવેલી ચોક, સ્ટેશન રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને વાહન પસાર કરવામાં મુશ્કેલી થઈ રહી છે। તો શહેરના અન્ય ગઢડા રોડ, પાડિયાદ રોડ વિસ્તારના રોડ પર પણ નીચાણવાળા રોડ પર પાણી ભરાયા છે। નાના મોટા વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। સંવાદદાતા વિજય જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। વિજય, શું વધુ માહિતી? ધીમી ધારે વરસાદ, પરંતુ અનેક વિસ્તારમાં પાણી જ પાણી। જી લુબના, ચોક્કસથી બોટાદ જિલ્લાના જે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી તે મુજબ જ બોટાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા હાલ વરસાદ વરસી રહ્યો છે, જેમાં બોટાદ શહેરના અનેક વિસ્તારો કે પાળિયાદ રોડ હોય કે ભાવનગર રોડ હોય કે હવેલી ચોક કે સ્ટેશન રોડ, તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદની સાથે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જે છે તે સર્જાઈ છે। તો સાથે જ બોટાદ શહેરનો મુખ્ય એવો સાળંગપુર રોડ અંડરબ્રિજ જે છે તેમાં પણ પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો બરવાળા અને બોટાદ આ બે પંથકમાં હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાણી ભરાતા અનેક વિસ્તારમાં મુશ્કેલીનો સામનો। ગીર જંગલ અને તાલાળા ગીરમાં ધોધમાર વરસાદ। છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,
ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો તાલાળા ગીરથી સાસણ જૂનાગઢ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં, તો ગીર જંગલ આસપાસના લોકોમાં ખુશી. સાસણ ગીર, ભોજદે, બોરવાવા, ચિત્રોડ સહિત તાલાળા ગીર નજીકના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. દિવસો બાદ ફરી એક વખત ગીર અને ગીર જંગલમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, કારણ કે અમે જે જગ્યા ઉપર ઊભા છે તે ગીર જંગલના છે અને આ ગીર જંગલ સાસણ અને તાલાળા વચ્ચે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે છેલ્લા એકાદ કલાકથી ભારે વરસાદને કારણે રાહદારીઓ જે હોય છે, જે જૂનાગઢ તરફ જતા લોકો હોય છે, તાલાળા તરફ જે લોકો જતા હોય છે, તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે. પરંતુ અહીંના જે ખેડૂતો છે, ગીરના ખેડૂતો છે, તે ઘણા સમયથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે ચાલુ વર્ષે ગીરમાં વરસાદ છે તે ઓછો પડ્યો છે અને તેમને કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત છે તે જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજા છે તે ગમરોળ છે, ત્યારે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાએ હાલ ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કર્યું છે. ત્યારે ગીરના ખેડૂતો અને ગીર જંગલના જે વિસ્તારના જે લોકો છે, વન્ય પ્રાણીઓ છે, તેમાં ક્યાંક ને ક્યાંક નવજીવન આવ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અમરેલી જિલ્લાના લીલિયાના જ્યોતિષ અને આગાહીકાર જયપ્રકાશ માઢકની વરસાદને લઈને મોટી આગાહી. વધુ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થવાની શક્યતા છે. 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સિસ્ટમનો એક ટ્રેક પણ ગુજરાત તરફથી રહેશે, જેને કારણે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 થી 20 સપ્ટેમ્બર વચ્ચે ફરી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. હાલ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર રાજસ્થાન અને આસપાસના પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું છે, તે તારીખ 5 કે 6 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પૂર્વી રાજસ્થાન, સેન્ટ્રલ ગુજરાત કે તેની આસપાસના ભાગો ઉપર ડિપ્રેશનનું રૂપ પણ લઈ શકે એવી શક્યતા છે, જેને લીધે આગામી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે. આ પછી 12 કે 13 સપ્ટેમ્બર સુધીમાં એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે ઊભું થવાની સંભાવના છે અને તેનો ટ્રેક પણ ગુજરાત તરફ આવવાનો છે. ગુજરાત ઉપર થઈને આગળ જઈ શકે છે, જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે. અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. સેટેલાઇટ, એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ. તો સતત વરસાદ અમદાવાદમાં પણ, જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી. તો સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે. વધુ માહિતી માટે તેમની પાસે જઈએ. અમદાવાદમાં સંજય, જે પ્રકારથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, શું માહિતી છે? આપ ક્યાં ઉપસ્થિત છો? કેવો વરસાદ સમગ્ર અમદાવાદમાં? અત્યારે હાલ અમે ઇસ્કોન 4 રસ્તા પર ઉપસ્થિત છીએ અને ઇસ્કોન 4 રસ્તા અને અમદાવાદના એસજી હાઈવેના વિસ્તારો છે, પશ્ચિમના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હું સીધા દ્રશ્ય આપને લુબના બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે વરસાદ જે છે તે વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હતું અને એકાએક જે છે તે ધોધમાર વરસાદ જે છે તે જોવા મળ્યો છે અને ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તાર જે છે, ઇસ્કોન વિસ્તાર છે, પ્રહલાદનગર વિસ્તાર છે, એસજી હાઈવેના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસી શકે છે અને એ આગાહીને જોતા અત્યારે વરસાદ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન જે છે તે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને ખાસ કરીને રાજ્યના અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ આગાહીને જોતા અત્યારે વરસાદ જે છે તે ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને ધોધમાર વરસાદ અત્યારે શહેરના એસજી હાઈવે વિસ્તારમાં વરસી રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, છતાં પણ
ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ એકાએક વરસાદ શરૂ થયો છે અને વાતાવરણમાં ઠંડક અત્યારે લુબના જોવા મળી છે. અને અત્યારે હાલ વરસાદ જે છે તે એસજી હાઈવે પર ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જી લુબના. બિલકુલ સંજય, જે પ્રકારથી આપે જણાવ્યું કે અમદાવાદ માટે પણ ભારે વરસાદની આગામી સમય માટે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, પરંતુ હાલમાં જ્યારે નજીવા વરસાદમાં અમદાવાદની પરિસ્થિતિ જોવા મળી હતી, શું ભારે વરસાદ અમદાવાદમાં વરસે તો અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી પર્યાપ્ત છે કે નહીં? લુબના, જ્યારે પણ ધોધમાર વરસાદ વરસે છે અને ત્યારે અમદાવાદની હાલત બદતર થાય છે. અને સ્વાભાવિક છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવે છે, પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે જ્યારે પણ ભારે વરસાદ પડે છે ત્યારે ધોવાઈ જતો હોય છે અને અમદાવાદના નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીથી તરબતર થઈ જતા હોય છે, જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે. અને જે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદમાં પડી શકે છે. તો સ્વાભાવિક છે કે જો ધોધમાર વરસાદ વરસશે તો જે નીચાણવાળા વિસ્તારો છે અમદાવાદના, અલગ અલગ વિસ્તારો જે છે, ખાસ કરીને પશ્ચિમના નીચાણવાળા વિસ્તારો અને અમદાવાદ પૂર્વના જે નીચાણવાળા વિસ્તારો છે તેની હાલત બદતર થતી હોય છે. અને એવી જળબંબાકારની સ્થિતિ ફરી એકવાર જે છે તે આ શહેરના પૂર્વ અને પશ્ચિમમાં જોવા મળી શકે છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો. ડભોઈ ઢાઢર નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યા છે. ડભોઈના બનૈયા, રાજલી, અંગૂઠન સહિતના ગામો હજી પણ સંપર્ક વિહોણા છે. રાજલી અંગૂઠને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે, તો સામે બનૈયાને જોડતા માર્ગ પર પણ ઢાઢરના પાણી ફરી વળ્યા છે. ખેતરો થયા ઢાઢરના પાણીમાં તરબોળ. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા છે. તો ગામમાં આવવા જવા માટે મુખ્ય માર્ગો પર પાણી. બપોર બાદ પાણી આવતા ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની છે. વલસાડ જિલ્લાના કપરાડાના મનાલા અને વાડઘા ગામ નજીકથી વહેતી ખાડીમાં બાઇક સવાર 2 યુવકો તણાયા હતા. જો કે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ તાત્કાલિક મદદે પહોંચી બંને યુવકોને હેમખેમ બચાવ્યા હતા. તો કપરાડા તાલુકામાં આજે સવારથી જ ભારે વરસાદ છે. ઉપરવાસમાં સતત વરસાદના કારણે તમામ નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. કપરાડાના મનાલા અને વાડધા ગામ નજીકથી પસાર થતી ખાડી અત્યારે 2 કાંઠે વહી રહી હોવાથી ખાડીના પાણીએ કિનારો વટાવ્યો હતો અને પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો. આથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જો કે તેમ છતાં મોટી વપલસાણ ગામના બાઇક સવાર 2 યુવકોએ જીવને જોખમમાં મૂકી કોઝવે પરથી વહેતા પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અર્ધ વચ્ચે પહોંચતા બાઇક સાથે બંને યુવકો ખાડીના પાણીમાં તણાયા હતા. જેઓએ બચાવવા માટે બૂમાબૂમ કરતા ખાડી કિનારાના લોકો તાત્કાલિક મદદે પહોંચ્યા હતા અને સ્થાનિકોએ પોતાના જીવને જોખમમાં મૂકી તણાયેલા બંને યુવકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જોકે બાઇક પણ નદીમાં પાણીમાં તણાઈ ગયું હોવાથી સ્થાનિકોએ બાઇકને પણ પાણીમાંથી શોધી અને બહાર કાઢ્યું હતું. આમ સ્થાનિક લોકોની તાત્કાલિક મદદના કારણે બંને યુવકોના જીવ બચ્યા હતા. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જો કે રાજ્યના ચીરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. મહત્વપૂર્ણ છે કે કોલક નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા હતા. આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો. કપરાડાના બુરલા અને જીરવલ ગામ નજીકથી વહેતી કોલક નદીમાં પાણીની સતત વધી રહેલી આવકના કારણે નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે. આથી આ બંને ગામોમાં કલાકો સુધી સંપર્ક વિહોણા થયા હતા. સતત વરસાદના કારણે કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક ગામોનો સંપર્ક કપાતા કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો સતત 3 દિવસથી વરસાદની હેલી લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સાથે જનજીવન ઠપ.
તો વલસાડમાં ભારે વરસાદ યથાવત છે. જિલ્લાના નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહેતા થયા છે. ખાસ કરીને રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના ઉપરવાસમાં સતત વરસાદને પગલે નદીઓમાં પાણીનું લેવલ ઝડપથી વધી રહ્યું છે. કપરાડાના દહીખેડ નજીક વહેતી વાંકી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નદીનો પ્રવાહ ખતરાના નિશાનથી ઉપર ગયો છે. નદીના કોઝવે પર પાણી ફરી વળતા આસપાસના અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. સતત વરસાદના કારણે અનેક ચેકડેમો અને નાળાઓ ઉફાની સ્થિતિમાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી છે. તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. કેટલીક જગ્યાએ નદી નાળા પરનો લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. સિલધા નજીક ચીકે ચીમાડ ફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગોધરા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે આજે પણ મેશ્રી નદી બે કાંઠે વહી રહી છે. મેશ્રી નદી બે કાંઠે વહેતા ગોધરાના ગોંધરાથી વોરવાડ વિસ્તારને જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા માર્ગ ઉપર સતત 5મા દિવસે અવરજવર બંધ કરવામાં આવી છે. તો કોઝવે ઉપર ધસમસતા વેગીલા પાણીના પ્રવાહ વચ્ચે પણ કેટલાક રાહદારીઓ અને વાહન દ્વિચક્રી જોખમી રીતે પસાર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કોઝવે ઉપરથી જોખમી રીતે પસાર થતા અત્યાર સુધીમાં દ્વિચક્રી વાહન અને રાહદારીઓ મળીને 50 જેટલાને પાણીમાંથી સલામત બહાર કાઢ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. જિલ્લાના ઉપરવાસમાં સતત 2 દિવસથી અવિરતપણે મેઘરાજાએ ધડબડાટી બોલી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ નદી નાળા છલકાયા છે, જેને લઈને કેટલાક ડુબક પુલ છે, કોઝવે છે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે. હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ. ગોધરા શહેરમાંથી પસાર થતા જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થાય છે. હાલ આપ જોઈ રહ્યા છો તે મેશ્રી નદીનો કોઝવે છે અને મેશ્રી નદીનો કોઝવે છે એ ગોધરા શહેરના જે મુખ્ય માર્ગ છે કહી શકાય, કારણ કે જે ગોધરાનો ગોંદ્રા સર્કલ છે, ગોંદ્રા સર્કલથી વરવાડ થઈ અને જે બજાર વિસ્તાર છે તેને જોડતો આ માર્ગ છે. આ સાથે સાથે જ મેશ્રી નદી પર અન્ય એક કોઝવે આવેલો છે, તે પણ હાલ ડૂબી ગયો છે. કોઝવે ડૂબી જતા હાલ અહીંના જે સ્થાનિક રહીશો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. સામાન્ય કામ માટે પણ તેઓને નદીને પેલે પાર જવું હોય તો 2 થી 3 કિલોમીટરનો લાંબો ચક્કર કાપવો પડતો હોય છે. સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત કરી આ કોઝવે ઊંચો કરવાની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે સ્થાનિકોએ ચોમાસા પૂર્વે જ અહીંયા જે કોઝવે છે તેની બંને તરફ જે માટી ભરાઈ ગઈ હતી, જેના લીધે પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો, તેને દૂર કરવા માટે પણ પ્રયાસ કર્યો હતો, રજૂઆત કરી હતી. તંત્રએ પ્રયત્ન કર્યો, થોડા ઘણા ટ્રેક્ટર માટી કાઢી હતી, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈને આ વર્ષે હાલ જે ચોમાસું છે તેમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી ગોધરાનો આ કોઝવે બંધ છે. સાથે સાથે અહીંયા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ ક્યારેક રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થતા હોય છે અને ક્યારેક અંદર પાણીમાં ગરકાવ થાય અને તણાવની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દરમિયાન અહીંયા જે સ્થાનિક ઉપસ્થિત વેપારીઓ છે તેઓ દ્વારા બચાવ કામગીરી પણ કરવામાં આવી છે. ત્યારે વહેલી તકે આ કોઝવેની કામગીરી કરી અને ઊંચો કરવામાં આવે તો આ કાયમી જે પળોજણ છે તેમાંથી હાલ મુક્તિ મળી શકે એમ છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. કીમ નદીના કિનારે આવેલું ઓલપાડનું ઉમરાછી ગામમાં નદીના પાણી ઘૂસ્યા હતા. કીમ નદીના પાણી ગામમાંથી ઓસરવાનું શરૂ થયું છે. તો ઉમરાછી ગામે સરકારી સ્કૂલ અને ગ્રામ પંચાયત કેમ્પસમાં આજે પણ ઘૂંટણસમા પાણી છે. ઉમરાછીથી કીમ જવાનો માર્ગ પર આજે પણ ઘૂંટણસમા પાણી. જો કે ઉમરાછી વડોલી માર્ગ શરૂ થતા હાશકારો, ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે નદીના પાણી ઘૂસી ગયા છે, ખેતરોને પણ મોટા પાયે નુકસાન. ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ધોળકા રોડ પર દિવાલ પડી છે. ખેડા ધોળકા સ્ટેટ હાઈવે પર એક સાઈડની દિવાલ ઢસડી પડી છે. રડુ પાસે આવેલ ખાડીથી પસાર થતા રોડની દિવાલ ધસી પડી.
મોડી રાત્રે દિવાલ ઢસી પડી અને અકસ્માત થતા રહી ગયો. 30 થી 40 મીટર દિવાલ ઢસી પડી છે. 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન રોડ બનાવવામાં આવ્યો હતો. તો જે પ્રકારથી અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે દિવાલ છે તે ધસી પડી છે. જો કે કોઈ મોટા અકસ્માતના અહેવાલ નથી, ત્યાં કોઈ એ સમય પસાર થતું ન હતું, જેના કારણે કોઈ મોટી ગંભીર ઈજા પણ કોઈને થઈ નથી. પરંતુ અહીં જે પ્રકારથી કામગીરીને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે 2 વર્ષ પહેલા ખેડા ધોળકા રોડને નવીન 4 લેન બનાવવામાં આવ્યો હતો અને હાલની વરસાદના કારણે તેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.